સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતા તંત્ર ફરી એક વખત દોડતું થયું છે। મનપા કમિશનરે રિંગ રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટોની મુલાકાત કરી હતી અને લોકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરી હતી। તેમજ માર્કેટમાં આવતા તમામ લોકોનું ખાસ ટેસ્ટિંગ કરવામાં આવે તેવી સુવિધા પણ ઊભી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને મનપા તંત્ર ફરી એક વખત એલર્ટ થઈ ગયું છે। સુરતમાં ભીડભાડવાળી જગ્યાઓ પર દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે, તો બીજી તરફ સુરતમાં ધન્વંતરી રથ પણ એક્ટિવ કરવામાં આવ્યા છે। સુરતમાં બહારથી આવતા લોકોના ખાસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે। મનપા કમિશનર પણ ખુદ અલગ અલગ વિસ્તારોની મુલાકાત મેળવી પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે। આ દરમિયાન મનપા કમિશનરે આજે સુરતના સલાબતપુરા ખાતે આવેલી ટેક્સટાઇલ માર્કેટોની મુલાકાત કરી હતી। મનપા કમિશનરે જણાવ્યું હતું કે માર્કેટમાં સંક્રમણ વધવાની શક્યતા હોય અહીં ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે। માર્કેટમાં આવતા જતા તમામ લોકોના ખાસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે લોકો સ્વયંભૂ ટેસ્ટિંગ કરાવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને ટેસ્ટિંગની પ્રક્રિયા સઘન કરવામાં આવી છે। તેમજ માર્કેટ વિસ્તારમાં પાન ચાની લારીઓ પર થતી ભીડ રોકવા કાર્યવાહી કરવા તેમજ આ વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। મનપા કમિશનરે લગ્નને લઈને ખાસ અપીલ કરી હતી કે જ્યાં લગ્ન સમારોહ હોય ત્યાં મહેમાનો અને તમામ લોકો અવશ્ય માસ્ક પહેરે અને અચૂક તકેદારી રાખે। આજે સુરત ટેક્સટાઇલ માર્કેટના અલગ અલગ વિસ્તારોમાં વિઝિટ કરીએ છીએ। ખાસ કરીને સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આજથી કામકાજ વધારે સઘન રીતે શરૂ થાય છે। અત્યારે જ્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટ દિવાળી પછી આજે ખુલ્લું થાય છે ત્યારે અહીંયા ટેસ્ટિંગના સેન્ટર લિંબાયત ઝોન અને સેન્ટ્રલ ઝોન સાથે જોઈન્ટલી એ લોકો ટેસ્ટિંગ સેન્ટર્સ ઊભા કર્યા છે। બંનેને લાભ મળી શકે એવી રીતે સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોન બંનેના ટેસ્ટિંગ સેન્ટર શરૂ થયું છે। એક ટેસ્ટિંગ સેન્ટર જનરલ ટેસ્ટિંગ સેન્ટર્સ છે જે દરેક ટેક્સટાઇલ માર્કેટ માટે ઉપલબ્ધ થશે અને બીજા ટેસ્ટિંગ સેન્ટર જે મોબાઈલ હશે અને એક ટેક્સટાઇલ માર્કેટથી બીજા ટેક્સટાઇલ માર્કેટ જઈને તમામ લોકોનું ટેસ્ટિંગ થશે। ટેક્સટાઇલ માર્કેટમાં કોઈ પણ રીતે ઇન્ફેક્શન વધારે સ્પ્રેડ ના થાય એટલા માટે આ કાર્યવાહી કરવામાં આવ્યું છે। બીજું, ટેક્સટાઇલ માર્કેટમાં ખાસ કરીને જે માસ્કનું પ્રચલન બહુ વધારે થાય અને એક પણ વ્યક્તિ માસ્ક વગર ના થાય એના માટે મોટા પાયે સુરત શહેર પોલીસ અને મહાનગરપાલિકા માસ્કનું અમલીકરણ માટે ઝુંબેશ કરી રહી છે અને બહુ વધારે સંખ્યામાં ગઈકાલે આપણે દંડ કર્યા હતા લગભગ 657 જણાને। આજે 1000થી વધારે લોકોને દંડ થાય, જે કોઈ માસ્ક નહીં પહેરે એને દંડ થાય એ પ્રકારે કડક કાર્યવાહી કરવામાં આવશે। અને ખાસ કરીને ટેક્સટાઇલ એસોસિએશનના તમામ હોદ્દેદારો સાથે મીટિંગ કરવામાં આવી છે અને મીટિંગ કરવામાં આવશે અને સતત ટેક્સટાઇલ માર્કેટ ઉપર, ડાયમંડ માર્કેટ ઉપર અને અલગ સુપર સ્પ્રેડિંગ વેન્યુઝ ઉપર નજર રહેશે। મયુર ઠક્કર, એસ24 ન્યૂઝ, સુરત।